હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 1 સંવદધ્વમમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચુનત. એટલે કે તમને જે વિકલ્પો આપ્યા છે એમાં સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે, ઉત્તર આપવાનો રહેશે. તો ચલો જોઈએ. પહેલું, પૂર્વે કેસમ જાનાના ભાગતમ ઉપાસતે. જવાબ આપ્યો છે સી દેવા. તે જ રીતે બીજું, કવિ કિમ યાચતા. ઉત્તર છે એ ભદ્રમ. ત્રીજું, જાયા કીદૃશી વાચમ વદતુ. જવાબ છે બી શાંતિવામ. ચોથું, સર્વે કીદૃશા ભવંતુ. જવાબ છે સી સુખિના. 5. પર્જન્ય કદા વર્ષતુ. જવાબ છે ડી કાલે. 6. હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાસુવ. ઉત્તર આપ્યો છે સી સવિતર. 7. પુત્ર ખાલી જગ્યા અનુવ્રતા ભવતુ. જવાબ આપ્યો છે સી પિતુ. 8. ખાલી જગ્યા નિરામયા ભવંતુ. જવાબ આપ્યો છે સી સર્વે નિરામયા ભવંતુ. 9. સર્વે ખાલી જગ્યા પશ્યંતુ. જવાબ છે ડી સર્વે ભદ્રાણી પશ્યંતુ. 10. પૃથ્વી ખાલી જગ્યા ભવતુ. જવાબ છે બી પૃથ્વી સસ્યશાલિની ભવતુ. પ્રશ્ન 2. એક વાક્ય સંસ્કૃત ભાષાએ ઉત્તરત. એટલે કે તમને જે પ્રશ્નો આપ્યા છે એમના એક વાક્યમાં તમારે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના રહેશે. તો ચલો જોઈએ. પહેલું, પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે. ઉત્તર પૂર્વે દેવા સમજાનનમ ભાગમ ઉપાસતે. બીજું, જાયા કસ્મે મધુમતીમ વાચમ વદતુ. ઉત્તર જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ. ત્રીજું, માનવા કીદૃશા સંતુ. ઉત્તર માનવા નિર્ભયા સંતુ. ચોથું, કઃ ક્ષોભરહિતા ભવતુ. ઉત્તર અયમ દેશ ભારત ક્ષોભરહિતા ભવતુ. પ્રશ્ન 3. રેખાંકિતાના પદાના સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ પ્રયુજ્ય પ્રશ્નવાક્યમ રચયત. એટલે તમને અહીંયા જે વાક્યો આપ્યા છે એમાં જે આ રેખા કરી છે એના સ્થાને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. પહેલું, જાયા મધુમતીમ વાચમ વદતુ. તો પ્રશ્ન બનશે કા મધુમતી વાચમ વદતુ. તો જવાબ મળશે જાયા. બીજું, પુત્ર માત્રા સંમના ભવતુ. ઉત્તર પ્રશ્ન બનશે કહ માત્રા સંમના ભવતુ. ત્રીજું, કાલે વર્ષતુ પર્જન્ય. તો પ્રશ્ન બનશે કદા વર્ષતુ પર્જન્ય. પ્રશ્ન 4. આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષ બહુવચના રૂપાણી ચિનુત. પહેલું, ભવતુ, સંતુ, ભવેત, પશ્યંતુ, વર્ષતુ, ભવંતુ. આમાંથી કયા અજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપ છે એ તમારે લખવાના છે. તો સંતુ, પશ્યંતુ અને ભવંતુ. પ્રશ્ન 5. પ્રશ્ન નામ ઉત્તરાણી માતૃભાષાએમ લિખત. એટલે કે જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ તમારે તમારી માતૃભાષામાં આપવાના રહેશે. પહેલું, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. જવાબ, ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ અમારા બધા દુર્ગુણો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. બીજું, પતિ પ્રત્યે પત્નીએ એવી વાણી ઉચ્ચારવી જોઈએ. કેવી વાણી ઉચ્ચારવી જોઈએ. જવાબ, પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ. ત્રીજું, ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે બધા સુખી અને નિરોગી થાઓ, બધામાં મંગલકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ માણસ દુઃખી ન થાવ. પ્રશ્ન 4. સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે. સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પહેલાં જેમ સારી રીતે જાણતા સમાન જાતિવાળા દેવોએ યજ્ઞમાં મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો અને તમારા બધાના મન એક સરખા બની રહો. પ્રશ્ન 6. માં કશ્ચિદ દુર્ભાગ ભવેત.
પહેલું, માં કશ્ચિત દુઃખભાગ ભવેત સૂક્તિના ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. તો જોઈએ, માં કશ્ચિત દુઃખભાગ ભવેત, કોઈ પણ માણસ દુઃખી ન થાઓ. આ પ્રાર્થનામાં કવિ સમગ્ર દેશનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે. આ દેશનો કોઈ પણ નાગરિક ભય વિનાનું જીવન જીવે, બધાને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પ્રાપ્ત થાય અને બધા સુખી જીવન જીવે. બધા મનુષ્ય પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે. પ્રશ્ન 7, શ્લોક પૂર્તિ કરત. પહેલું, સમગચ્છતથી ઉપાસતે માટે સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. બીજું, સર્વે ભવંતુ થી ભવેત સુધી સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખભાગ ભવેત. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.